રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે. ખરેખર રાત દિવસ એક કરીને જેને પરીક્ષા આપી છે, ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બન્યા છો તમે. દરરોજ તમારી 12 કલાકની ડ્યુટી હશે તો એમાંથી 10 કલાક એ આ 5 પુસ્તક સિવાયની અનેક ચેલેન્જો તમારા જોડે જોડાયેલી હશે. એ તૈયારી જોડે તમારે આજે આ પરિવારમાં જોડાવાનું છે. પોલીસ એટલે શું? તો એક જ વસ્તુ કે પોલીસ એટલે કે ગુનેગારોને સીધા કરવા માટેની એક ફોર્સ. સમાજ જીવન જોડે જોડાયેલા જેટલા વિષયો છે એ વિષયોમાં જ્યારે ચેલેન્જ આવે એટલે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ એ પોલીસ. ગુજરાત પોલીસ દળને આજે વધુ 449 નવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મળ્યા છે. ગાંધીનગરની NFSU ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 449 બિન હથિયારી PSI ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી તાલીમ પુસ્તિકાઓનું પણ વિમોચન કરવામાં આવ્યું. નવા અધિકારીઓને પ્રજાની સુરક્ષા, કાયદો અને સાથે જ વ્યવસ્થા જાળવવા માટે તેમજ નિષ્ઠા અને ઈમાનદારી સાથે ફરજ બજાવવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે વર્ષ 2033 સુધીમાં ગુજરાત પોલીસ દળમાં વધુ 50,000 પોલીસ કર્મચારીઓની ભરતી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. શું કહ્યું હર્ષ સંઘવીએ? આવો સાંભળીએ. એક સામાન્ય પરીક્ષા આપી ને પાસ થયા ને હવે ચલો હું રાજ્ય સરકારમાં સરકારી નોકરી પ્રાપ્ત કરી લીધી, એટલું વિચારશો તો તમે એક PSI તરીકે જરૂરથી ગુજરાત પોલીસની અંદર ભરતી પ્રાપ્ત કરી લીધી, PSI બની બી ગયા. PSI હવે તમે જ્યાર તક રિટાયર રહેશો ત્યાર તક થઈ રહેશો બી. પરંતુ જેને રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે, ખરેખર રાત દિવસ એક કરીને જેને પરીક્ષા આપી છે, ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બન્યા છો તમે, અને જે રાજ્યના નાગરિકોના માટે કામ કરવા માંગતા લોકો હશે એને જરૂરથી બદલાવ લાવવાનો અવસર પ્રાપ્ત થશે ને થશે જ. કાલે અડધી રાતના હું દ્રશ્ય જોતો હતો. એટલે તમે જે બધા PSI આજે જે બન્યા છો તમને લોકોને એવું લાગશે કે પોલીસ એટલે શું? આ 5 પુસ્તકમાં જે આપ્યું છે ને એના સિવાયના બધા જ કામો જે હશે ને, આ 5 પુસ્તક સિવાયના કામો દરરોજ તમારી 12 કલાકની ડ્યુટી હશે તો એમાંથી 10 કલાક એ આ 5 પુસ્તક સિવાયની અનેક ચેલેન્જો તમારા જોડે જોડાયેલી હશે. એ તૈયારી જોડે તમારે આજે આ પરિવારમાં જોડાવાનું છે. સામાન્ય રીતે નાગરિકોના મનમાં શું હોય? પોલીસ એટલે શું? ચોરને પકડવામાં, ગુનેગારોને સીધા કરવામાં, કાયદો, ન્યાયતંત્ર. પોલીસ એટલે શું? તો એક જ વસ્તુ કે પોલીસ એટલે કે ગુનેગારોને સીધા કરવા માટેની એક ફોર્સ. પરંતુ કોઈએ પોલીસને નજીકથી જોયું હશે તો જ એને અંદાજો આવશે કે પોલીસ એટલે સમાજ જીવન જોડે જોડાયેલા જેટલા વિષયો છે એ વિષયોમાં જ્યારે ચેલેન્જ આવે એટલે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ એ પોલીસ. આમાંથી કોરોના કાળમાં કેટલા લોકો હોસ્પિટલ સુધી ગયા હશે મને ખબર નથી. કોઈક સેવા માટે ગયા હશે, તો કોઈકના પરિવારજનોને દાખલ કરવા ગયા હશે, કે કોઈને જોવા ગયા હશે. કોરોના કાળમાં આપણે શું દેખાય? હોસ્પિટલ એટલે કે ડોક્ટર્સ, નર્સિંગ. પરંતુ એ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સિંગ એ બધા જ લોકો સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થામાં સૌથી પહેલા કોઈ ત્યાં ઊભું હોય તો એ હોય આપણી ગુજરાત પોલીસ. અને તેના હિસાબે આ બધી વ્યવસ્થાઓને આપણે પહોંચી વળ્યા. કાલે સુરતમાં ભારે વરસાદ આવ્યો. અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં જોતો હતો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે આ નિમણૂક માત્ર સરકારી નોકરી નથી, પરંતુ પ્રજાની સુરક્ષા
અને સેવાની મોટી જવાબદારી છે. તેમણે તમામ નવનિયુક્ત પીએસઆઈને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ગુજરાતની શાંતિ, સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું. પણ તમારી બીક હજુ પણ સમાજ જીવનમાં તમારા માટે લાગણી, ગૌરવ અને તમારા માટે તમે કે ભાઈ હજુ પોલીસ આઈને ઊભી રહે એટલે કેટલાનાય ટેમ્પરામેન્ટ ડાઉન આવી જાય, ગરમ લાય જેવા થયા હોય તો પણ એ બે બાજુ છે કે ભાઈ એક બાજુ બીક પણ હોઈ શકે અને બીજી બાજુ એમ કે ભાઈ હવે જે થશે એ ન્યાયિક થશે. આ બંને બાજુ છે, પણ આપણે એનો સદુપયોગ કરવો જ રહ્યો કે ભાઈ સમાજ જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે, સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના, સમાજ જીવન સાથે જોડાયેલા જ રહેવાના છો અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું છે. આપણે તો નાગરિક દેવો ભવ એવું આપણા વડાપ્રધાન શ્રી હંમેશા કે, અને વસુદેવ કુટુંબકમ, સારો બધા જ પરિવારના સભ્યો એમ સમજીને કામ કરીએ અને નવા ભારત અને નવા ગુજરાત એની અંદર તમારા બધાનો સિંહ ફાળો છે. ગુજરાત આજે વર્લ્ડના મેપ ઉપર ચમકી રહ્યું છે તો એના પાયામાં જો કોઈ રહેલું હોય તો એ આપ બધા છો. આપની સેવાથી શાંતિ વગર વિકાસ ક્યારેય શક્ય નથી, એ સમજી લો. શાંતિ વગર ક્યારેય વિકાસ શક્ય નથી. અને જે શાંતિ અને સલામતી અને એના માટે વડાપ્રધાનશ્રીએ તમને ખૂબ છૂટ આપી છે કે ભાઈ તમે કંઈ પણ કાર્ય કરો, નિષ્ઠાથી કરો, પ્રમાણિકતાથી કરો એટલે તમારી સાથે સરકાર હંમેશા ખભે ખભો મિલાઈને ઊભી રહે. અને તો જ આ શક્ય પણ બન્યું છે. ગઈકાલનો ચુકાદો એ એનું જ પરિણામ છે કે ભાઈ સરકાર અને પોલીસ તંત્ર બે નિષ્ઠાથી કામ કરે અને તો જ આવા પરિણામો આવે કે ભાઈ સમાજ જીવન ઉપર એક દાખલારૂપ કે ભાઈ કોઈને કોઈ છૂટી જાય એવું શક્ય જ નથી. 449 નવા પીએસઆઈના જોડાવાથી ગુજરાત પોલીસ દળને વધુ મજબૂતી મળશે અને સાથે રાજ્યમાં કાયદો વ્યવસ્થા વધુ અસરકારક બનશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ અત્યારે બસ આટલું જ. આવા જ મહત્વપૂર્ણ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો અને ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. રજા આપશો. નમસ્કાર.